जय श्री कृष्ण विद्यार्थी मित्रों, આપણે છેલ્લે સંકલન ચેપ્ટર ચાલુ છે, બરાબર। 7મું ચેપ્ટર સંકલન ચાલુ છે, બરાબર। પણ આપણે આજે અત્યારે શરૂઆતમાં આપણે જે 13 તારીખે જે પેપર વિકલન ચેપ્ટરનું લીધું હતું એમાં વિદ્યાર્થીની ક્વેરીમાં અમુક પ્રશ્ન જે આવ્યા છે તો એ પ્રશ્ન છે એ પહેલાં સોલ્વ કરાવડાવી દઉં, બરાબર। તો 13 તારીખે આપણે જે પેપર લીધેલું હતું વિકલનનું, બરાબર, તારીખ 13/7/20 આ તારીખનું વિકલન ચેપ્ટરનું જે ટેસ્ટ હતી એમાં એક 12મો પ્રશ્ન જોઈએ। 12મા પ્રશ્નની રકમ આ પ્રમાણે છે। 12મો પ્રશ્ન જેનું વિકલન કરવું છે આપણે, બરાબર, d/dx વિકલન કરવું છે d/dx tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 - cos x છેદમાં 1 + cos x। અહીંયા આપણને આપેલું છે xની કિંમત π થી 2π ની વચ્ચે। આપણને આપેલું છે xની કિંમત π થી 2π ની વચ્ચે। તો વિકલન આનું કરવું છે તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે અહીંયા tan ઇન્વર્સ છે તો અહીંયા tanનું જે કાંઈ સૂત્ર બનતું હોય તે બનાવવું પડે। તો 1 - cos x છેદમાં 1 + cos x એ tan સ્ક્વેર x/2 tan સ્ક્વેર x/2 નું સૂત્ર છે। તો આ tan સ્ક્વેર x/2 લખ્યું। tan સ્ક્વેર x/2 નું રૂટ કાઢવાનું એટલે માનાંકમાં tan x/2, આ માનાંકમાં tan x/2। હવે માનાંક દૂર કરવો હોય તો x/2 ખૂણો કયા ચરણમાં છે એ જોવાનું। તે ચરણમાં tan વિધેયનું મૂલ્ય ધન હોય કે ઋણ એ જોવા માટે આપણે અહીંયા xની કિંમત π થી 2π ની વચ્ચે આપેલી છે। આ xની કિંમત ઉપરથી આપણે x/2 કરવું છે એટલે આને 2 વડે ભાગી નાખો તો આ x/2 આપણને ખ્યાલ આવે કે એ x/2 π/2 થી π ની વચ્ચે એટલે બીજા ચરણમાં છે। બીજા ચરણમાં હોય તો માનાંક tan x/2 ની કિંમત ઋણ હોય। tan વિધેય બીજા ચરણમાં ઋણ છે એટલે માઇનસ નિશાની આવે। માનાંક tan x/2 માનાંક tan x/2 = -tan x/2। તો માનાંક tan x/2 છે ત્યાં -tan x/2 આવે। tan ઇન્વર્સ કૌંસમાં -tan x/2। હવે માઇનસ જે છે, બરાબર, tan ઇન્વર્સ અને tan એ બે એકબીજાના વ્યસ્ત વિધેય કહેવાય। તો આ માઇનસ નિશાની આપણે બહાર કાઢવી પડે। આ માઇનસ બહાર કાઢવી હોય તો પ્રતિ વિધેયના આપણે જે નિયમો જાણીએ છીએ, બરાબર, તો એ આપણે વિરોધી સંખ્યા માટે પ્રતિ વિધેયના નિયમો તો d/dx આ માઇનસ આગળ આવ્યા, આ માઇનસ બહાર કાઢ્યા અહીંયા અથવા અહીંયા લઈ શકાય, જ્યાં લેવા હોય ત્યાં લઈ શકાય। આ માઇનસ tan ઇન્વર્સ tan x/2 આ માઇનસ આપણે અહીંયા લખ્યા છે એને આમ પણ લખી શકાય। આ માઇનસ અહીંયા લખી નાખો, આ માઇનસ આપણે અહીંયા લખી નાખ્યા d/dx tan ઇન્વર્સ tan x/2। હવે આ માઇનસને અહીંયા દર્શાવ્યા છે એને તમે અહીંયા પણ દર્શાવી શકો કારણ કે માઇનસ નિશાની અચળ કહેવાય, માઇનસ અચળ કહેવાય, એ વિકલનની બહાર કાઢી શકાય। તો અત્યારે આપણે આમ લખ્યું છે -tan ઇન્વર્સ tan x/2। હવે આપણે આ માઇનસ અહીંયા મૂકવા હોય તો આમ લખી શકાય d/dx tan ઇન્વર્સ tan x/2 બે ઇક્વલ, બે હરખું જ છે એટલે કંઈ। હવે આપણે આ tan ને tan ઇન્વર્સ દૂર કરવા માટે x/2 tan વિધેયના મર્યાદિત પ્રદેશમાં છે કે નહીં એ જોવું પડે। આ tan x આ x/2 તો x/2 આપણે અહીંયા જોયું π/2 થી π ની વચ્ચે છે x/2 ની કિંમત, જે બીજું ચરણ કહેવાય। બીજા ચરણમાં tanનું પ્રતિવિધેય મળે કે ન મળે તો આપણે tanનું પ્રતિવિધેય જે જાણીએ છીએ એ પ્રમાણે ચોથું અને પહેલું ચરણ આવે। -π/2 થી +π/2 ની વચ્ચે મળે એટલે ચોથા ચરણમાં મળે ને પહેલા ચરણમાં મળે। અહીંયા આપણને x/2 બીજા ચરણમાં આપ્યું છે તો અહીંયા tanનું પ્રતિવિધેય શક્ય નથી એટલે આ બે કેન્સલ ન થાય।
તો આપણે ટેન એક્સ બાય ટુ જે અત્યારે આપણી પાસે છે એક્સ બાય ટુ ખૂણો જે બીજા ચરણમાં પડ્યો છે આ આપણે અહીંયા જોઈએ અહીંયા ક્યાંક છે એક્સ બાય ટુ અહીંયા આ બીજા ચરણમાં ક્યાંક છે. તો આ ભાગમાં એક્સ બાય ટુ છે એને આપણે શું કરવું પડે, આ ભાગમાં ગમે ત્યાં લઈ આવવું પડે. તો હું આ એક્સ બાય ટુ છે એને 180 ડિગ્રી પાછળ હટાવી લઉં. 180 ડિગ્રી એટલે સામે સીધું વહી જાય. તો 180 ડિગ્રી એટલે પાઈ જેટલું પાછળ લેવાનું છે. તો હું આમાંથી આ પાઈ બાય ટુ બરાબર, પાઈ બાય ટુ લેસ ધેન એક્સ બાય ટુ લેસ ધેન પાઈ આમ છે. તો આમાંથી હું પાઈ બાદ કરી દઉં, પાઈ બાદ કરું, આમાંથી પાઈ બાદ કરું એટલે શું થશે, તો માઇનસ પાઈ બાય ટુ થાય. ન ખ્યાલ આવે તો આપણે પહેલાં આમ લખીએ, પાઈ બાય ટુમાંથી પાઈ બાદ, એક્સ બાય ટુમાંથી પાઈ બાદ અને પાઈમાંથી પાઈ બાદ. આ પાઈ બધે બાદ કર્યો, પાઈ બાદ કર્યો એટલે અહીંયા માઇનસ પાઈ બાય ટુ આવ્યા, અહીંયા એક્સ બાય ટુ માઇનસ પાઈ આવ્યા અને અહીંયા 0 આવ્યા. તો માઇનસ પાઈ બાય ટુથી 0 એટલે ચોથા ચરણમાં આવી ગયા. હવે આ ખૂણો જો અહીંયા બનાવી દઈએ, આ એક્સ બાય ટુ છે ત્યાં હું એક્સ બાય ટુ માઇનસ પાઈ બનાવી દઉં તો આનું પ્રતિવિધેય મળે, તો આ બે કેન્સલ થાય. તો ટેન એક્સ બાય ટુની કિંમત અને ટેન એક્સ બાય ટુ માઇનસ પાઈની કિંમત બે સરખી છે કે નહીં એ જોવાનું. તો એ જોઈ લઈએ કે ટેન એક્સ બાય ટુ, ટેન એક્સ બાય ટુ માઇનસ પાઈ, ટેન એક્સ બાય ટુ માઇનસ પાઈ આની કિંમત આપણે મેળવવા માટે આ બેને ઉલટાવવા પડશે. ઉલટાવીએ એટલે માઇનસ આગળ આવશે. તો ટેન કાઉન્સમાં પાઈ માઇનસ એક્સ બાય ટુ, પાઈ માઇનસ એક્સ બાય ટુ, ટેન પાઈ માઇનસ એટલે બીજું ચરણ, પાઈ માઇનસ પાઈ ઉપર ઊભું રહેવાનું, માઇનસ નિશાની એટલે બીજું ચરણ. બીજા ચરણમાં ટેન ઋણ હોય એટલે આ ઓછાને કેવું કરી નાખે, એ વત્તા કરી નાખે, વત્તા ટેન એક્સ બાય ટુ. તો ટેન એક્સ બાય ટુની કિંમત અને ટેન એક્સ બાય ટુ માઇનસ પાઈની કિંમત બરાબર, જો આ ઓછે વત્તા થઈ ગયું, આ ન ખબર પડે તો હજી એક સ્ટેપ વધારી દઈએ. આ ઓછા હતા અને આ ચરણના ઓછા આવ્યા, આનો જવાબ માઇનસ ટેન એક્સ બાય ટુ થયો. એટલે ઓછે વત્તા થઈ ગયું એટલે ટેન એક્સ બાય ટુ થયું. તો ટેન એક્સ બાય ટુની કિંમત અને ટેન એક્સ બાય ટુ માઇનસ પાઈની કિંમત બે સરખી છે. જો અહીંયા આપણે દર્શાવ્યું, આ બે સરખી છે. તો આની જગ્યાએ આ મૂકી શકાય. તો હું આ ટેન એક્સ બાય ટુની જગ્યાએ ઓલું મૂકું છું. તો આ માઇનસ આપણે બહાર કાઢી લીધા, આ માઇનસ બાયને ડી બાય ડી એક્સ ટેન ઇનવર્સ કાઉન્સમાં ટેન એક્સ બાય ટુ હતું એની જગ્યાએ એક્સ બાય ટુ માઇનસ પાઈ. આ એનું કારણ કે માઇનસ પાઈ બાય ટુથી 0ની વચ્ચે હવે આ એક્સ બાય ટુ માઇનસ પાઈ ખૂણો, આ કિંમત ચોથા ચરણમાં છે. ચોથા ચરણમાં હોય તો આ બે કેન્સલ થઈ જાય અને એ બે કેન્સલ થઈ જાય તો શું થાય, તો આ માઇનસ નિશાની આગળ છે ઈ અને એક્સ બાય ટુ માઇનસ પાઈ આ બે કેન્સલ થઈ ગયું. તો હવે આનું આ આપણને મળ્યું એ ડી બાય ડી એક્સ, આગળ હજી ડી બાય ડી એક્સ લખવાનું બાકી છે. અહીંયા આ માઇનસ, અહીંયા ડી બાય ડી એક્સ અને એક્સ બાય ટુ માઇનસ પાઈ. એક્સ બાય ટુનું વિકલન 1/2 ને પાઈનું 0 અને આગળ માઇનસ છે એટલે આનું વિકલન માઇનસ 1/2 આવે. તો આ જવાબ માઇનસ 1/2 કેમ આવે બરાબર, એ આપ મુજબ આવે. એટલે આ શરત ઉપર આધારિત છે. એનો જવાબ કેટલો આવે ને એ શરત ઉપર આધારિત છે. દાખલો એનો એ જ રહે, રકમ એની એ જ રહે, શરત બદલી જાય એટલે જવાબ છે એમાં ફેરફાર થઈ જાય. આ પાઈથી 2 પાઈ છે, પાઈથી 2 પાઈ છે એનો જવાબ માઇનસ 1/2 આવ્યો બરાબર. હું અહીંયા 0થી પાઈ કરી નાખું, શરત છે 0થી પાઈ કરી નાખીએ એટલે આ પ્લસ 1/2 આવે. કારણ કે એક્સ બાય ટુ ટેનના પ્રથમ ચરણમાં આવી જાય. 0થી પાઈ કરી નાખીએ એટલે એક્સ બાય ટુ પ્રથમ ચરણમાં આવી જાય એટલે આ પ્લસ થઈ ગયું અને પ્રથમ ચરણમાં પ્રતિવિધેય મળે એટલે ડાયરેક્ટ કેન્સલ થઈ જાય. સીધું એક્સ બાય ટુ જ વધે અને એક્સ બાય ટુનું વિકલન 1/2 ડાયરેક્ટ આવી જાય. એમાં પાઈ આ ન કરવું પડે. આપણે જે પાઈ બાદ કર્યો 180 ડિગ્રી આમ પાછા આટ્યા અહીંથી, અહીંયા આપણે જે સમજાવ્યું હતું એ પ્રમાણે આ રહ્યું. આ એક્સ બાય ટુ બીજા ચરણમાં છે ને આપણે 180 ડિગ્રી પાછા વળીને ચોથા ચરણમાં આવ્યા. જો આ બીજા ચરણમાં હતા, બીજા ચરણમાંથી આપણે આ ચોથા ચરણમાં આવી ગયા. શું કરવા ચોથા ચરણમાં આવ્યા, આપણે 180 ડિગ્રી આપણે બેક થયા અહીંયાથી.
અને ચોથા ચરણમાં જાય તો ખ્યાલ છે કે ચોથા ચરણમાં ટેનનું પ્રતિવિધેય મળે, એટલે ટેનનું પ્રતિવિધેય મળે એટલા માટે આપણે આ ચોથા ચરણમાં આવ્યા -1/2, અને એના ઉપરથી પછી -1/2 આપણને જવાબ મળ્યો. તો એના માટે જરૂરી આ એક શરત, પહેલાં માનાંક દૂર કરવાનો, માનાંક દૂર કરવો એટલે આગળ ઓછા આવ્યા, કારણ કે બીજું ચરણ છે. બીજા ચરણમાં ટેનનું મૂલ્ય ઋણ હોય ઓએસટીસી પ્રમાણે, એટલે માઇનસ એના આવ્યા. પછી આ ચેક કર્યું, બીજા ચરણમાંથી ચોથા ચરણમાં ગયા, બીજા ચરણમાં પ્રતિવિધેય ટેનનું ના મળે એટલે આપણે ચોથા ચરણમાં ગયા, અને એ ચોથા ચરણમાં ટેનની કિંમત અને બીજા ચરણની ટેનની કિંમત, બીજા ચરણનો ખૂણો અને ચોથા ચરણનો ખૂણો, બેમાં ટેનનું મૂલ્ય સરખું અહીંયા આવ્યું, સાદુરૂપ આપતા બે સરખું છે, તો બીજા ચરણ tan x/2ની કિંમત અને આ કિંમત બે સરખી છે, તો આની જગ્યાએ આપણે એ કિંમત મૂકી શકીએ અને પછી એનું વિકલન જે થતું હતું તે કર્યું. આ 12મો દાખલો જે પ્રશ્ન હતો એ આપણે ક્લિયર કર્યો. પંદરમો દાખલો, પછી બીજો એક 15મો દાખલો છે, d/dx x માનાંકમાં x બરાબર ખાલી જગ્યા x <0. આમાં આપણને આપ્યું જ છે કે x <0. x <0 એનો મતલબ શું થાય કે x ઋણ છે, બરાબર. x <0 તો એનો મતલબ એવો થાય, અહીંયા લખીએ x <0 તો માનાંક x બરાબર -x થાય. x <0 માટે માનાંક x બરાબર -x, તો માનાંક x ની જગ્યાએ હું -x મૂકી દઉં, બરાબર. તો આ d/dx આ x અને આ માનાંક x ની જગ્યાએ ઓછા x આવ્યું, ઓછા x એટલે ઓછા x² થયા, અને ઓછા x² થયું એનું વિકલન ઓછા એમ નંબરીએ x² નું વિકલન 2x, તો આ -2x. આ 15મો પ્રશ્ન છે એ પણ બરાબર, એનું સોલ્યુશન આ પ્રમાણે થયું. 16મા દાખલાની રકમ આ પ્રમાણે છે, d/dx x⁻x. હવે log x પ્રિન્ટિંગમાં નીચે બતાવે છે, અહીંયા log x, હકીકતમાં log x અહીંયા છે, x⁻² નહીં પણ અહીંયા e⁻x log x આમ છે, બરાબર. પણ આ log x પેપરમાં બરાબર થોડું નીચે પ્રિન્ટ થયું છે, એટલે આની લાઈનમાં ટૂંકમાં દેખાય છે. રકમ આ પ્રમાણે છે, e⁻x × log x. તો આનું સાદુરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે લોગનો સહગુણક એ ઘાતમાં ચડી જાય એટલે log x⁻x થયું. હવે e⁻log અહીંયા કાંઈ ન લખ્યું એટલે e હોય એટલે આ બધું નીકળી જાય, ખાલી x⁻x થયું. d/dx x⁻x થયું. x⁻x નું વિકલન આપણે યાદ રાખવાનું કીધું છે, x⁻x × 1 + log x. તો આપણને ઓપ્શન આપ્યા હતા એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય, ઓપ્શન હતા એના ઉપરથી ખબર પડી જાય કે આ રકમમાં અહીંયા આટલી મિસ્ટેક છે એ ખબર પડી ગઈ હોય મારા ખ્યાલ પ્રમાણે. જવાબ ઉપરથી જ, આન્સર ઉપરથી ખબર પડી જાય કે આ log x ગુણાકારમાં ન હોય, ઇન્ટુ ન હોય, એ ઘાતમાં જ હોય. કારણ કે જવાબ 4 આપેલા છે, 4 ઓપ્શન આપેલા છે, તમે ચેક કરો એટલે ખ્યાલ આવી જાય, બરાબર, કે આ e⁻x આ log x છે એ x ના ગુણકમાં છે, ઘાતમાં છે log x, એ ખ્યાલ આવી જાય. છતાંય બરાબર અત્યારે આપણે આ રકમ જે છે બરાબર એ log x ઘાતમાં છે, સુધારી દઈએ છીએ, log x નીચે નથી. તો આ જે x × log x છે એના અનુસંધાનમાં જવાબ આ આવે, x⁻x કૌંસમાં 1 + log x. એ પછી આપણે 19મો દાખલો, દાખલાની રકમ f(x) = x³ f(x) = x³ x belongs to -1 થી 1 આપણને પ્રદેશ આપ્યો છે. આમાં મધ્યકમન પ્રમેય આપણને લગાડવાનું કીધું. મધ્યકમન પ્રમેય લગાડતા સ્મોલ c બરાબર ખાલી જગ્યા આવે. સ્મોલ c ની કિંમત મેળવવાની છે અને મધ્યકમન પ્રમેય લગાડવાનો કીધો છે. તો મધ્યકમન પ્રમેય એમ કહે છે કે સતત અને વિકલનીય વિધેય, પહેલાં આપણે શરત ચેક કરવાની, સતત ને વિકલનીય છે તો બહુપદી વિધેય છે, x³ એટલે બહુપદી વિધેય થયું, બહુપદી વિધેય સતત અને વિકલનીય કહેવાય. તો હવે આપણે સીધી શરત મધ્યકમન પ્રમેય લગાડવાનું. તો f of b - f of a upon b - a
ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી. તો એફ ઓફ બી, એ અને બીની કિંમત એ બરાબર -1, બી બરાબર 1, એ બરાબર -1, બી બરાબર 1. એફ ડેશ ઓફ એક્સ, તો આનું વિકલન કેટલું થાય? 3x². એક્સની જગ્યાએ સી મૂકી દેવાનો એટલે 3c² થયું. હવે આવા દાખલાઓ મધ્યકમાન પ્રમેય ઉપર આધારિત દાખલાઓ આપણે સ્વાધ્યાયમાં કરેલા જ છે. તો એ સ્વાધ્યાયમાં જે કરાવ્યું છે એ જ બેઠે બેઠી મેથડ પ્રમાણે આનો જવાબ મળે જ છે. એફ ઓફ 1 મૂલ્ય એક્સની જગ્યાએ 1 મૂકો એટલે 1નો ઘન એટલે 1, 1નો ઘન ઓછા -1 છેદમાં 1 વત્તા 1 બરાબર 3c². તો અહીં -1નો ઘન એટલે -1, માઇનસ માઇનસ પ્લસ એટલે ઉપર 2 થયા, નીચે 2 થયા અને 3c² એટલે c² બરાબર 1/3 થયું. એટલે c બરાબર ±1/√3. તો આ c ની કિંમત આપણને મળી. -1 થી +1 ની વચ્ચે કિંમત આવવી જોઈએ. તો આ બંને કિંમત -1 થી +1 ની વચ્ચે આવે છે માટે આ જવાબમાં આવે c બરાબર ±1/√3. c² ની કિંમત 1/3. તો એનું વર્ગમૂળ કાઢો એટલે ±1/√3 આવે, જે કિંમત આપણને પ્રદેશમાં દર્શાવે છે. આ 19મો દાખલો કમ્પ્લીટ કર્યો. હવે 20મા દાખલાની રકમ જોતા આપણે ટેક્સ્ટ બુકમાં કર્યું તો એ જ પ્રમાણે છે એટલે આમાં બીજો કોઈ ફેરફાર નથી. બરાબર. આ 20મા દાખલામાં આપણને રોલનું પ્રમેય ચકાસવાનું કીધું છે અને એફ ઓફ એક્સ બરાબર x³ -4x આપ્યું છે ને એક્સની કિંમત આપણને 0 થી 2 ની વચ્ચે આપી છે. એક્સ બિલોંગ્સ ટુ મર્યાદિત પ્રદેશ જે 0 થી 2 આપેલો છે. મર્યાદિત પ્રદેશ 0 થી 2 આપણને આપેલ છે. તો આમાં આપણે ચેક કરવું હોય તો 3 શરત ચેક કરવાની આવે. બહુપદી વિધેય છે, રકમમાં આપ્યું છે એ બહુપદી વિધેય છે એટલે સતત ને વિકલનીય સતત છે. આનું વિકલન થાય છે એટલે વિકલનીય પણ છે. એનો મતલબ એવો થયો તો એફ ડેશ ઓફ એક્સ વિકલન 3x² -4 આ વિકલન થઈ ગયું. સતત ને વિકલનીય છે. પછી મૂલ્ય એફ ઓફ 0 આગળ 0 મૂલ્ય અને એફ ઓફ 2 બેનો ઘન 8 એટલે એ પણ 0. એનો મતલબ એવો થયો ત્રીજી શરત એફ ઓફ 0 બરાબર એફ ઓફ 2 એટલે ત્રીજી શરતનું પણ પાલન થાય છે. ત્રણેય શરતનું પાલન થાય છે. તો હવે આપણે મધ્યકમાન પ્રમેય લગાડવો. એનો મતલબ એવો થયો કે એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લઈ લેવાનું અથવા એફ ડેશ ઓફ સી બરાબર 0. એક્સની જગ્યાએ સી ડાયરેક્ટ મૂકી દો તો એફ ડેશ ઓફ સી બરાબર 0. તો 3c² -4 બરાબર 0, c² બરાબર 4/3, સી બરાબર ±2/√3. આ પ્લસ માઇનસ બે કિંમત આવી. આપણને પ્રદેશ આપ્યો છે એમાં ધન સંખ્યા જ છે, ઋણ સંખ્યા નથી. એનો મતલબ એવો થયો કે માઇનસ કિંમત આપણે જવાબમાં લઈ શકીએ નહીં. બરાબર. તો સી બરાબર -2/√3 નોટ બિલોંગ્સ ટુ 0 થી 2. આ કિંમત આમાં નથી. -2/√3 આમાં નથી. Therefore, C is equal to 2/√3 પ્લસ આ પ્લસ ± 2 છે એમાંથી માઇનસ નિશાન માઇનસ વાળી કિંમત જે છે એ જવાબમાં ન ચાલે એટલે એ કેન્સલ થઈ ગઈ. બરાબર. આ પ્લસ વાળી કિંમત છે એ જવાબમાં આવે એટલે C બરાબર 2/√3 જે ઓપ્શનમાં જે આપ્યું હોય એ જવાબમાં આવે. તો અહીંયા વિકલન ચેપ્ટર છે એના 4-5 જે સમ હતા બરાબર એ ક્વેરીમાં હતા એટલે આપણે એ સોલ્વ કરાવી દીધા છે. ચેપ્ટર જે 13 તારીખનું જે પેપર હતું બરાબર એમાં આ બધા પ્રશ્નો જ હતા. હવે આપણે સંકલનની અંદર હવે આગળ જોશું. આપણે જે અધૂરા જ્યાં હતા બરાબર ત્યાંથી આપણે આગળ વધવાનું છે. તો હવે આપણે સ્વાધ્યાય 7.3માં સંકલન વિભાગની અંદર સ્વાધ્યાય 7.3 સંકલન વિભાગમાં હતા. બરાબર. એમાં આપણે 18 દાખલા કમ્પ્લીટ કર્યા હતા. 19મા દાખલાની રકમ I બરાબર ઇન્ટિગ્રેશન 1/sin x
ઇન્ટુ કોસ ક્યુબ એક્સ. હવે આપણે જે પેપર સોલ્યુશન હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ફરી પાછા આપણે મૂળ જગ્યાએ આવી ગયા છીએ. આપણું રેગ્યુલર ચેપ્ટર ચાલુ છે, 7મું ચેપ્ટર સંકલન ચાલુ છે. તેમાં આપણે સ્વાધ્યાય 7.3માં છીએ. એમાં 18 દાખલા કમ્પ્લીટ કર્યા હતા. છેલ્લે 19મા દાખલાની રકમ અહીંયા આપણે દર્શાવી છે. સાઇન એક્સ છે, કોસ ક્યુબ છે. હવે આનું સંકલન કરવું છે તો આપણે સંકલન કરવા માટે મેં તમને કીધું દર વખતે આપણે સંકલન કરવું હોય ત્યારે વિચારવાનું કે આપણે જે જૂના સૂત્રો બધા જાણીએ છીએ એમાંનું કોઈ સૂત્ર ડાયરેક્ટ લાગુ પડે છે. ડાયરેક્ટ લાગુ ન પડતું હોય તો આપણે આદેશ લેવાની વાત આવે કે કેના બરાબર આદેશ લેશું. જે આદેશ લેવાની વાત આવે તો આદેશવાળું પદ છે એનું વિકલન રકમની અંદર છે કે નહીં એ ચકાસવાનું. બરાબર. એટલે આ રીતે અલગ અલગ રીતે દાખલાને જોવાનો છે કે એમાં કઈ ટાઈપની મેથડ કરવાથી રકમ જે છે આપણને જે રકમ આપી છે એ સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં ફરે. તો અહીંયા બરાબર સાઇન છે, અહીંયા કોસ ક્યુબ છે. તો હવે હું શું કરીશ તો આને 10માં ફેરવી શકીએ. તો સાઇનને 10માં ફેરવવું હોય તો એક કોસ વડે અહીંયા ભાગવા પડે. એક કોસ વડે ભાગવું એટલે અહીંયા એક કોસ ગુણાય તો 3 ઘાત છે અહીંયા 4 ઘાત થઈ જાય. તો 1ના છેદમાં આ સાઇન એક્સ છેદમાં કોસ એક્સ ઇન્ટુ કોસની 4 ઘાત ડીએક્સ. જુઓ આ એક કોસ ઉડાડી દઈ, કોસ ગુણ્યા ને કોસ ભાગ્યા, એક કોસ ઉડાડી દે એટલે ફરી પાછી રકમ આવી ગઈ. તો આ સાઇન અપોન કોસ એટલે એ 10 થઈ ગયું. અને આ છેદમાં કોસની 4 ઘાત છે એ ઉપર જાય એટલે સેકની 4 ઘાત થાય. 10નું વિકલન સેક વર્ગ થાય. તો આ થશે સેકની 4 ઘાત એક્સ, આ કોસની 4 ઘાત એ સેકની 4 ઘાત થઈ ગઈ, છેદમાં આ સાઇનના છેદમાં કોસ એટલે એ 10x થયું. આ 10x થયું. આટલું 10x. આ છેદમાં કોસની 4 ઘાત એને ઉપર લઈ લીધું. હવે 10નું વિકલન સેક વર્ગ છે તો આમાંથી આપણે સેક વર્ગ જુદા પાડવાના. સેકની 4 ઘાત છે એમાંથી સેક વર્ગ જુદા પાડો અને એક સેક વર્ગ ઇન્ટુ સેક વર્ગ થયું. એક સેક વર્ગની જગ્યાએ આપણે નિત્યસમ લગાડી દઈશું 1 + tan² x અને આ સેક વર્ગ x છેદ આપણી પાસે 10x એમનો. 10નું વિકલન સેક વર્ગ થાય તો 10x બરાબર ધારવું છે તો વિકલન જેટલું થાય એટલું જ પદ આપણે જોઈએ છે. તો સેક વર્ગ ખાલી સેકની 2 ઘાત જ જોઈએ છે. અહીંયા 4 ઘાત છે તો 2 ઘાત વધારાની છે એને આપણે 10માં ફેરવી નાખવી પડે. તો હવે 10x બરાબર t ધારીએ. x બરાબર t ધારો તો 10નું વિકલન સેક વર્ગ x dx બરાબર dt. તો હવે I કેટલો થશે અહીંયા તો આટલાની જગ્યાએ dt લખવાનું એટલે આટલો ભાગ છે એની જગ્યાએ dt આવશે. અને t દેખાય 10x દેખાય અહીંયા t મૂકી દેવાનો. તો હવે I આટલો થયો. I ઇઝ બરાબર ઇન્ટિગ્રેશન 1 + 10x ની જગ્યાએ t² અને આની જગ્યાએ dt છેદમાં t સ્વતંત્ર છેદ આપીએ એટલે 1ના છેદમાં t થયું. આ 1ના છેદમાં t, t² છેદમાં t એટલે ખાલી t થયું અને આ dt. 1/t નું સંકલન log mod t અને ખાલી t નું સંકલન t²/2 + c. જો 1/x નું સંકલન log mod x ખાલી t આવતો હોય તો x ની ઘાતમાં વધારો ઘાત છેદમાં હવે x⁻n ટાઈપનું ઘાતમાં એક વધારો ઘાત છેદમાં. હવે t ની જગ્યાએ આપણે જે ધાર્યું છે બરાબર એ મૂકી દેવાનું. તો t કોના બરાબર ધારેલું છે તો 10x બરાબર ધારેલું છે. તો 10x મૂકી દો + c. આ 19મો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો બરાબર. 20મા દાખલાની રકમ આ પ્રમાણે છે. cos 2x છેદમાં cos x + sin x નો સ્ક્વેર. તો ઉપર નીચે સરવાળો છે cos + sin છે, નીચે સરવાળો છે sin cos નો.
ઉપર cos 2x છે, તો એનો મતલબ એવો થયો કે આપણે cos 2xનું સાઇન કોસના સ્વરૂપમાં આપણે સૂત્ર જાણીએ છીએ, એમાં cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, બરાબર, આ એનું સૂત્ર છે. અહીંયા 2x ખૂણો છે, આ બે જગ્યાએ x છે, તો 2x ને xમાં ફેરવા માટે ગુણિત ઉપગુણિતના સૂત્રો યાદ કરવાના થાય. આના અવયવ પડે, બરાબર, cos x પ્લસ સાઇન એક્સ. આવો દાખલો આની પહેલાં એક આવી ગયો છે, આ ટાઈપનો સમ છે એ આની પહેલાં પણ એક આવી ગયો. આના બે અવયવ પડે, cos x પ્લસ સાઇન એક્સ અને cos x માઇનસ સાઇન એક્સ. એમાં પ્લસવાળો અવયવ ઉડી જાય એટલે અહીંયા માઇનસવાળો અવયવ વધે. cos x માઇનસ સાઇન એક્સ છેદમાં cos x પ્લસ સાઇન એક્સ. પ્લસવાળો અવયવ છેદમાં બે વાર છે, એકવાર ઉડી ગયો, અહીંયા અવયવ પડે, એકવાર ઓછા ને વત્તા, ઓછાવાળો અવયવ વધે, વત્તાવાળો અવયવ છેદાય એટલે ઉડી ગયો. તો અહીંયા જુઓ હવે, બરાબર, cos x sin x સરવાળામાં છે, ઉપર cos x sin x સરવાળા બાદબાકીમાં હોય તો છેદનું વિકલન વિચારવાનું. છેદનું વિકલન ઉપર છે, કોસનું માઇનસ સાઇન ને સાઇનનું કોસ, એનો મતલબ એવો થયો કે છેદનું વિકલન ઉપર છે, તો ડી બાય ડીએક્સ છેદ અને આ છેદનો છેદ એમનો, તો અહીંયા સ્પષ્ટ દેખાઈ ગયું આ છેદ અને આ ઉપર છેદનું વિકલન. તો છેદનું વિકલન અંશમાં હોય ત્યારે સૂત્ર કયું મૂકવાનું? લોગ મોડ છેદ. જવાબ એનું સંકલન કેટલું થાય? છેદનું વિકલન અંશમાં હોય ત્યારે આખા પદનું સંકલન કેટલું થાય? તો લોગ મોડ છેદ. તો આ લોગ મોડ છેદ, છેદમાં જે હોય બેઠે બેઠું મૂકી દેવાનું પ્લસ સી. છેદ અંશમાં છેદનું વિકલન, આનું વિકલન વિચારો એટલે આ જ થાય ને. તો અંશ છે એની જગ્યાએ આપણે શું લખ્યું? છેદનું વિકલન. તો અહીંયા સૂત્ર બની ગયું છેદનું વિકલન અંશમાં. તો આખા પદનું સંકલન કેટલું થાય? તો લોગ મોડ છેદ પ્લસ સી. તો 20મો દાખલો કમ્પ્લીટ કર્યો. 21મા દાખલાની રકમ 21મા દાખલાની રકમ આ પ્રમાણે છે. ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ cos x dx. તો બાયણે સાઇન ઇનવર્સ છે, બારે સાઇન ઇનવર્સ છે. જો અંદર સાઇન થઈ જાય, બરાબર, તો આ બે કેન્સલ થયા કે તો એક્સની જગ્યાએ હું π/2 માઇનસ એક્સ, cos x ની જગ્યાએ શું લખાય? તો sin π/2 માઇનસ એક્સ લખાય. પાછું ઊંધું વિચારો, sin π/2 માઇનસ એક્સનો જવાબ cos x થાય. તો હવે આ બે ઉડાડી થયો, કેન્સલ થયા. તો આટલું વધ્યું π/2 માઇનસ એક્સ dx. તો π/2 માઇનસ એક્સ dx, π/2 અચળ કહેવાય, અચળનું સંકલન ઇન્ટુ એક્સ આવે, અને માઇનસ એક્સનો ઘાતમાં એક વધારો, ઘાત છેદમાં પ્લસ સી. ક્વિઝ 22મો દાખલો. 1/છેદમાં cos x માઇનસ a cos x માઇનસ b dx. તો આ ખૂણા જે છે, બરાબર, કોસનો ખૂણા એમાં બાદબાકી x માઇનસ a છે, કોસ અહીંયા બીજું પદ x માઇનસ b છે. તો આ કોસ, આ બંને ખૂણાઓ જે છે x માઇનસ a અને x માઇનસ b, તો આ બે ખૂણાની બાદબાકી ઉપર આપણે તૈયાર કરવાની છે. આ ટાઈપનો દાખલો આવે ત્યારે બંને ખૂણાની બાદબાકી, આ બંને ખૂણો છે એની બાદબાકી કે સરવાળો ટૂંકમાં એ ટાઈપનું પદ બનાવવું પડે. તો એ બનાવવા માટે આપણે જોઈએ, જુઓ અહીંયા હું આ કોસ છે, બરાબર, છેદમાં, તો ઉપર હું સાઇન કાઉન્સમાં x માઇનસ b માઇનસ x માઇનસ a, ખૂણો a છે તો આ x માઇનસ a અને x માઇનસ b, આ બે ખૂણા જે છે x માઇનસ a ખૂણો ને x માઇનસ b ખૂણો, બેની બાદબાકી કરી એટલે x ઉડી જાય. શું વધ્યું? તો ઓછે ઓછે વત્તા એટલે b ઓછા a વધ્યું. સાઇન b ઓછા a અંશમાં કોઈ સાઇન b ઓછા a, એમાં ક્યાંય x નથી આવતો એટલે અચળ કહેવાય. અચળ સંખ્યા વડે આપણે ગુણી શકીએ અને ભાગી શકીએ. જેટલા વડે ગુણીએ એટલા વડે ભાગવાનું. તો અંશમાં સાઇન b માઇનસ a થઈ ગયું, બરાબર. એ આપણે ઉડાડવા માટે અહીંયા સાઇન b માઇનસ a મૂકવાનું.
અહીંયા બી માઇનસ એ મૂકો તોય ચાલે, અને એ માઇનસ બી કરી નાખો તો આ પદ ઉલટાવી નાખવાના, અહીંયા એક્સ માઇનસ બી થઈ જાય, અહીંયા એક્સ માઇનસ એ આવી જાય. એટલે એવું જરૂરી નથી કે અહીંયા બી માઇનસ એ જ મૂકવું, આ બેને ઉલટાવી નાખો. બરાબર, આપણે આ બે ક્રમમાં એક્સ માઇનસ એ ને એક્સ માઇનસ બી ક્રમમાં છે, તો અહીંયા આપણે ક્રમમાં તો એ પ્રમાણે બાદબાકી કરી. તમે આ બેને ઉલટાવી નાખો તો અહીંયા બી માઇનસ એ છે, અહીંયા એ માઇનસ બી થઈ જાય. તો કોસ એક્સ માઇનસ એ, કોસ એક્સ માઇનસ બી છે તેમના આપણે જેટલા વડે ગુણ્યા એટલા વડે ભાગી નાખ્યા. અહીંયા જેટલા મૂક્યા એટલા જ અહીંયા મૂક્યા છે. આ એક્સ વધારાનો છે, વધારાનો મૂક્યો કારણ કે અહીંયા જે ટાઈપના પદ હતા એમાં એક્સ હતો એટલે આપણે એક્સ ભેગો રાખ્યો છે. પણ એ એક્સ એક્સ શું થાય, ઉડી જાય, કાઉન્સ છોડો એટલે અંદરનો નાનો કાઉન્સ છોડ નાખો એટલે એક્સ એક્સ ઉડી જાય, એટલે આટલું જ વધે. હવે ઉપર સાઇન કાઉન્સમાં આ એક પદ ઓછા આ બીજું પદ થયું, એટલે કે આલ્ફા ઓછા બીટા. તો સાઇન કાઉન્સમાં આલ્ફા ઓછા બીટા હોય એટલે સરવાળા સૂત્રથી એનું વિસ્તરણ થાય, સાઇન આલ્ફા કોસ બીટા. સાઇન આલ્ફા કોસ બીટા ઓછા કોસ આલ્ફા સાઇન બીટા છેદમાં કોસ એક્સ માઇનસ એ કોસ એક્સ માઇનસ બી ડીએક્સ. તો અહીંયા જુઓ આ રીતના પદ થઈ ગયા અંશમાં. જો હવે આ ટાઈપના પદ આવી ગયા, બે અહીંયા છે એવા પદ આવી ગયા. આમ તો હવે સ્વતંત્ર છેદ આપી શકાય, તો આની જગ્યાએ સ્વતંત્ર છેદ આપો એટલે એક પદ સરખું થઈ ગયું, આ એક પદ સરખું થઈ ગયું. અહીંયા કોસનું સૂત્ર ન બનાવાય, કોસનું સૂત્ર બનાવો તો નીચે બે કોસ જ છે, એટલે એક જગ્યાએ બે કોસ ઉડી જાય ને એક જગ્યાએ કાંઈ ન ઉડે, એટલે સંકલન કરી શકાય એવું પદ ન આવે. એટલે ઉપર આપણે એક સાઇન ને એક કોસ પદ આવે એના માટે સાઇનનું જ સરવાળા સૂત્ર બનાવવાનું. તો અહીંયા આપણે એક કોસ ઉડી ગયું, સ્વતંત્ર છેદ આપો, આની નીચે આવ આપી દો એટલે એક કોસ ઉડી ગયા. વધ્યું શું, સાઇન એક્સ માઇનસ એ છેદમાં કોસ એક્સ માઇનસ એ. સાઇન એક્સ માઇનસ એ છેદમાં કોસ એક્સ માઇનસ એ, એને શું કહેવાય, ટેન એક્સ માઇનસ એ ઓછા આ ઓછા. હવે આના છેદમાં આ બે છે, એના છેદમાં આ બે, એટલે કોસવાળું પદ ઉડી ગયું. સાઇનના છેદમાં કોસ એટલે એ ટેન વધ્યું, પણ એક્સ માઇનસ બી વધ્યું, આ એક્સ માઇનસ બી આ ડીએક્સ. ટેનનું સંકલન થાય તો ટેનનું સંકલન થાય. હવે આપણે ટેન ખાલી વધી ગયું, ટેનનું સંકલન કેટલું થાય તો લોગ મોડ સેક. ટેનના સંકલનથી હવે પરિચિત છીએ કે ટેનનું સંકલન લોગ મોડ સેક એક્સ થાય. તો અહીંયા હવે આપણે સંકલન કરીએ તો એકના છેદમાં સાઇન બી માઇનસ એ આનું સંકલન લોગ મોડ સેક એક્સ એક્સ માઇનસ એ ઓછા લોગ મોડ સેક એક્સ માઇનસ બી પ્લસ સી. આ આપણને જવાબ મળ્યો. આપેલ જે પદ છે એનું સંકલન આપણને આ મળ્યું. બરાબર, હવે આ રકમ જે જવાબ આપણને મળ્યો છે બરાબર, એ અલગ અલગ તમે એને સાદું રૂપ આપીને અલગ અલગ ટૂંકમાં ફેરફાર કરી શકો. અત્યારે લોગની બાદબાકી આ જવાબ આપણને મળી ગયો છે, આનું સંકલન જે થતું હતું એ આપણે કરી નાખ્યું. હવે બાદબાકી છે, લોગની બાદબાકી હોય એટલે પદનો ભાગાકાર થાય, તો તમે પદનો ભાગાકાર કરી શકો. તો આ પદનો ભાગાકાર કરો એટલે આ રકમ જે છે એ આ પ્રમાણે થઈ 1/sin બી માઇનસ એ લોગ મોડ સેક એક્સ માઇનસ એ છેદમાં સેક એક્સ માઇનસ બી. આમ થયું. આ જવાબ આપણને મળી ગયો. હવે આપણે સેકમાં જવાબ નથી રાખવો, કોસમાં ફેરવવો છે, તો કોસમાં તમે ફેરવી શકો. તો કોસમાં ફેરવવું હોય તો અહીંયા બી માઇનસ એ છે ને મારે ધારો કે એ માઇનસ બી કરવું છે તો એ થઈ શકે. આ એ માઇનસ બી કર્યું એટલે આ માઇનસ કોમન નીકળ્યા, આ લોગ. આને કોસમાં રૂપાંતર કર્યું એટલે એક્સ માઇનસ બી ઉપર આવી ગયું, આ છેદ ઉપર વયો ગયો. આ કોસમાં રૂપાંતર કરો એટલે આ પ્લસ સી. હજી આ માઇનસ અહીંયા નથી રાખવું તો આને ઘાતમાં ચડાવી દો એટલે આ બે ફરી પાછા ઉલટા થઈ જાય.
અંશ છેદ છે એ એકબીજાની જગ્યાએ વહી જાય. આ માઇનસ આગળ જે છે એ દૂર થઈ જાય અને આમ થઈ જાય -1/છેદમાં સાઇન a માઇનસ બી બરાબર લોગ મોડ ઉપર x માઇનસ a આવી ગયું છેદમાં x માઇનસ બી આવી ગયું પ્લસ c. આ બે ઉલટાવી નાખ્યું એટલા થઈ ગયું. અહીંયા a માઇનસ બી એ ફરજિયાત નથી કે તમારે અહીંયા a માઇનસ બી કરવું જવું. બી માઇનસ એ એ તો ઓપ્શન જુઓ એટલે ખ્યાલ આવી જાય જો ઓપ્શનમાં હોય તો. બાકી તો તમે એનો જવાબ જે છે બરાબર એ અહીંયા સુધી અહીંથી અહીંયા સુધી રાખો એટલે ચાલે. ગણવાનો દાખલો હોય તો તમે અહીંયા સુધી લખો તોય ચાલે, આ જવાબ હોય આ ચાલે, આ જવાબ ચાલે, આ જવાબ ચાલે. 22 હવે 23 અને 24 આ બે દાખલા જે છે બરાબર એ MCQ ટાઈપના છે. ટેક્સ્ટ બુકની અંદર તમે જુઓ તો રકમ 23મો દાખલો સૌ સહેલો જ છે. 23મો દાખલો જે આપણને આપ્યો છે રકમની અંદર બરાબર એમાં શું આપ્યું છે તો સ્વતંત્ર છેદ આપો બરાબર. 23મા દાખલાની રકમ છે sin સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર છેદમાં sin સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર એટલે સ્વતંત્ર છેદ આપો એટલે સીધું સેક વર્ગ આવશે એક જગ્યાએ અને એક જગ્યાએ કોસેક વર્ગ આવે. આવો દાખલો આપણે આવી ગયો છે આગળ સ્વાધ્યાયમાં. સીધું એનું સંકલન થાય સેક વર્ગનું સંકલન tan x થાય અને કોસેક સ્ક્વેરનું સંકલન માઇનસ કોટેક્સ થાય. એટલે 23મો જે આપણને સમ આપેલો છે MCQ બેઝ બરાબર એ તમે જાતે કરી શકશો. 24મો દાખલો e⁻x કાઉન્સમાં 1 + x છેદમાં કોસ સ્ક્વેર e⁻x ઇન્ટુ x dx. તો અહીંયા જુઓ કોસ સ્ક્વેર પછી ખૂણો છે એ આવો વિચિત્ર છે e⁻x ઇન્ટુ x. તો એનો મતલબ એવો થાય કે આપણે આના બરાબર કંઈક ધારવું પડશે. તો e⁻x ઇન્ટુ x બરાબર t ધારો એટલે ઓટોમેટિક અંશ જે છે હવે એ દૂર થશે. અંશમાં e⁻x કાઉન્સમાં 1 + x એટલે આવા પદનું સંકલન ડાયરેક્ટ તો થાય નહીં એટલે ડાયરેક્ટ સંકલન ના થાય તો સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં લઈ જવા માટે આ ખૂણો વિચિત્ર લાગે છે તો એ ખૂણા બરાબર ધારી લ્યો એટલે એનું વિકલન છે એ અંશમાં જે પદ છે એના જેવું કંઈ આવે છે કે નહીં ચેક કરવાનું. તો આનું વિકલન પહેલું એમનેમ બીજાનું વિકલન એટલે 1 પહેલું એમનેમ બીજાનું વિકલન 1 વત્તા બીજું એમનેમ પહેલાંનું વિકલન એટલે e⁻x. તો આ વિકલન થયું બરાબર. આ 1 લખવાની જરૂર નથી. e⁻x પ્લસ x ઇન્ટુ e⁻x. હવે એક્સની બાજુ dx લખવાના અને ટીની બાજુ dt લખવાના. એક્સનું વિકલન dx ટીનું વિકલન dt લખવાનું. આમાંથી e⁻x કોમન નીકળે છે તો e⁻x કોમન કાઢો એટલે કાઉન્સમાં 1 + x dx. તો આ જુઓ આખો અંશ તૈયાર થઈ ગયો એની જગ્યાએ dt આવી ગયું. તો હવે આઈ રકમ જે છે બરાબર આ આઈ રકમ એ ઉપર dt અને નીચે કોસ સ્ક્વેર ટી. આ કોસ સ્ક્વેર ટી કાઉન્સમી આની જગ્યાએ ટી અને અંશની જગ્યાએ dt. આખો અંશ નીકળી ગયો. આખા અંશની જગ્યાએ dt આર્યું આની કિંમત dt. તો આટલાની જગ્યાએ dt મુકાય. આ dt આની જગ્યાએ આવી ગયો. તો 1 / cos સ્ક્વેર એટલે સેક વર્ગ ટી અને સેક વર્ગનું સંકલન તો સેક વર્ગ કોનું વિકલન છે તો ટેનનું વિકલન એટલે tan t અને ટીની જગ્યાએ ફરી પાછું ધાર્યું હોય મૂકી દેવાનું તો x ઇન્ટુ e⁻x પ્લસ c. તો આ 24મો દાખલો છે તો એ કમ્પ્લીટ થઈ ગયો બરાબર. તો અહીંયા સ્વાધ્યાય 7.3 આપણે પૂરું થઈ ગયું છે બરાબર. તો અહીંયા સુધી આપણે આજનું લેક્ચર રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું.